वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना बीजा अध्यायना 27મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર સમાપ્ત કરી ચૂક્યા. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મૃત્યુ જેનો થાય છે એનો જન્મ નિશ્ચિત છે. અને આ અપરિહાર્ય અવસ્થા છે, અર્થ અપરિહાર્ય છે. આ જન્મ અને મૃત્યુ જે છે એ અપરિહાર્ય છે. એટલે તો આવા જન્મ અને મૃત્યુને નિમિત્તે શોક કરવા યોગ્ય નથી. તો ભગવાન શ્રી કૃષ્ણએ આત્માને ઉદ્દેશ કરીને પણ શોક કરવો યોગ્ય નથી એવું કહ્યું. ત્યારબાદ લોકદ્રષ્ટિને ધ્યાનમાં રાખીને પણ શોક કરવો યોગ્ય નથી. અને હવે 28મા શ્લોકમાં આ દેહ વગેરે ભૂતો જે છે એને ધ્યાનમાં રાખીને પણ શોક કરવો યોગ્ય નથી એ વાત બતાવવા જઈ રહ્યા છે. દેહ અને ઇન્દ્રિયોને ધ્યાનમાં રાખીને પણ શોક કરવો યોગ્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણ આ વાત 28મા શ્લોકમાં કહી રહ્યા છે. 28મા શ્લોકનો પરિચય પ્રતિપાદ્ય શું છે એ ભગવાન ભાષ્યકાર અવતરણિકામાં લખે છે. જો તો સૌ પ્રથમ આપણે 28મા શ્લોકની જે અવતરણિકા છે એ જોઈએ.
અવતરણિકાથી ખ્યાલ આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ 28મા શ્લોકમાં શું કહેવા જઈ રહ્યા છે. કાર્યકરણ સંઘાતાત્મકાની અપી ભૂતાની ઉદ્દિશ્ય શોકો ન યુક્ત કર્તુમ યતઃ અવ્યક્તાદીની ઇતિ. ભાષ્ય ટીકાકાર શું લખે છે? ભાષ્ય ટીકાકાર કહે છે, આત્માનમ ઉદ્દિશ્ય અનુશોકસ્ય કર્તુમ અયોગ્યત્વેપી ભૂતસંઘાતાત્મકાની ભૂતાની ઉદ્દિશ્ય તસ્ય કર્તવ્યત્વમ આશંક્ય આહ કાર્યેતિ. ભાષ્ય ટીકાકાર પ્રસંગને પ્રસ્ફુટિત કરતા લખે છે કે આત્માને ઉદ્દેશ કરીને અર્જુન શોક કરતો હતો, તો ભગવાને કહ્યું કે હે અર્જુન, આત્માને ઉદ્દેશ કરીને શોક કરવો અયોગ્ય છે. એવું ભગવાને અર્જુનને અત્યાર સુધીના ગ્રંથમાં કહ્યું. તો અર્જુન એમ કહે, સારું ભગવાન, આત્માને ઉદ્દેશ કરીને હું શોક કરતો નથી, તો પછી કોને ઉદ્દેશ કરીને? તો કહીએ આ ભૂતોને. ભૂત સંઘાતાત્મકાની ભૂતાની ઉદ્દિશ્ય તસ્ય કર્તવ્યત્વ. ભૂત સંઘાત એટલે ભૂતોનો સંઘાત, એ જ જેનું સ્વરૂપ છે. એવા જે ભૂતો, એ ભૂતોને ઉદ્દેશ કરીને હું શોક કરું છું, એવું અર્જુન પ્રશ્ન ઉઠાવે કદાચ, તો ભગવાન એનો ઉત્તર આ શ્લોકમાં કહે છે. ભૂતોનો સંઘાત એ જ એનું જેનું સ્વરૂપ છે, એવા ભૂતોને ઉદ્દેશ કરીને. ધ્યાન આપો, ભૂતોનો સંઘાત એ જ જેનું સ્વરૂપ છે, એવા ભૂતોને ઉદ્દેશ કરીને હું શોક કરું છું. તો ભૂતોનો સંઘાત, ભૂતથી અભિપ્રાય છે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ સજ્જન. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ, એને શું કહેવામાં આવે છે? ભૂત કહેવામાં આવે છે. ભૂતનો અર્થ છે સત્તાવાન પદાર્થ, કારણ કે સત્તાર્થક ભૂ ધાતુથી ભૂત શબ્દ બને છે. સંસારમાં જેનો સ્વીકાર કરવામાં આવે છે, જેની સત્તાને માનવામાં આવે છે, એને કહેવામાં આવે છે ભૂત. તો પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ સજ્જન. હવે એ પાંચેય જો મળીને એને જે કહીએ સંઘાત, પાંચેય ભેગા હોય તો શું કહેવાય? એને સંઘાત કહેવામાં આવે છે. સંઘાત એટલે સમૂહ. પાંચેય ભૂતો ભેગા થાય તો સંઘાત. એટલે ભૂત સંઘાત એને કહીશું. જે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એ પાંચેય ભેગા મળી જાય તો એને શું કહેવામાં આવે? ભૂત સંઘાત.
જેમ 5 વ્યક્તિ મળે તો એને કહેવામાં આવે 5 વ્યક્તિનો સમૂહ યા સંઘાત. એમ પૃથ્વી, જળ, તેજ અને વાયુ જ્યાં એકઠા હોય ત્યાં એને કહેવામાં આવે ભૂતોનો સંઘાત. અને આવા ભૂતોનો સંઘાત એ જ જેનું સ્વરૂપ છે એવા ભૂતો એટલે કાર્યકરણ સંઘાત. આપણે બધાએ જે દેહ ધારણ કરેલા છે એ દેહ એ 5 ભૂતોનો સંઘાત છે. શું છે? આપણા શરીરની અંદર પૃથ્વી છે કે નહીં? જળ છે કે નહીં? તેજ, વાયુ, આકાશ, આ બધું છે કે નહીં? તો આપણું આ જે શરીર છે એ 5 ભૂતો મળીને બને છે. એટલે આપણા આ દેહનું સ્વરૂપ શું છે? આત્મા. આત્મા એટલે સ્વરૂપ શું છે? 5 ભૂતોનો સંઘાત. 5 ભૂત મળીને આપણું આ શરીર બને છે. એટલે આપણું આ શરીર થયો ભૂત સંઘાતાત્મક ભૂત. ભૂત સંઘાતાત્મક ભૂત થયું આપણું આ શરીર. કે પૃથ્વી આદિ 5 ભૂતોનો સમૂહ, પૃથ્વી આદિ 5 ભૂતો મળી અને આપણું આ શરીર દેહ બને છે. એટલે આપણા આ દેહને ભૂત કહેવામાં આવે છે. અહીંયા આ દેહધારી જે છે એને ભૂતો કહેવામાં આવે છે. હવે આ જે ભૂત સંઘાતાત્મક જે આ ભૂત એટલે આ દેહ છે કે જે જીવે ધારણ કરેલો છે, જીવે ધારણ કરેલો છે, તો એ ભૂત શબ્દથી કેવલ દેહ જ ગ્રહણ કરીશું? તો કે નહીં. દેહ, સ્થૂલ દેહ અને સૂક્ષ્મ દેહ બેઉ ગ્રહણ કરવાનો છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્લોકની અંદર જે અવ્યક્તાદિની ભૂતાની શબ્દ પ્રયોગ કરે છે ને, તો એ ભૂતાની શબ્દથી સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીર આ બંને પ્રકારના શરીર ગ્રહણ કરવાના છે. બંને પ્રકારના શરીરને માટે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે વેદાંત શાસ્ત્રમાં કાર્યકરણ. જેમાં આ બંને પ્રકારના શરીરોનું ગ્રહણ થઈ જાય એવા પ્રકારનો શબ્દ છે કાર્યકરણ. અને કાર્ય અને કરણ જ્યારે બે ભેગા થાય તો એને જેને હમણે કહ્યું કે સંઘાત કહેવામાં આવે. શું કહેવાય? તો પછી ટોટલ શબ્દ પ્રયોગ થયો કાર્યકરણ સંઘાત. શું પ્રયોગ થયો? કાર્યકરણ સંઘાત. તો હવે ભગવાન અહીંયા જે ભૂતાની શબ્દ પ્રયોગ કરે છે એનાથી આખો અર્થ લેવાનો છે કાર્યકરણ સંઘાતાત્મક ભૂતો. કાર્યકરણ સંઘાતાત્મક જે ભૂત છે. તો હવે અર્જુન એમ કહે છે કે ભૂત સંઘાતાત્મક જે ભૂતો છે એને ઉદ્દેશ કરીને હું શોક કરું છું, આત્માને ધ્યાનમાં રાખીને નહીં. ભગવાન, હું આ ભીષ્મ દ્રોણાદિના આત્માને ધ્યાનમાં રાખીને હું શોક નથી કરતો. કારણ કે મને તમારા બોધથી, ઉપદેશથી એ વાત સમજાઈ ગઈ છે કે ભીષ્મ દ્રોણાદિ જે છે એ આત્મ સ્વરૂપથી નિત્ય છે. આત્મ સ્વરૂપથી નિત્ય છે એ તો મેં તમારા દ્વારા જાણી લીધું. એટલે મને સમજાઈ ગયું કે આત્મરૂપથી ભીષ્મ દ્રોણાદિ મૃત્યુ પામવાના નથી, એટલે એ શોકનો વિષય નથી.
પણ ભગવાન ભીષ્મ દ્રોણાદિ યુદ્ધમાં મૃત્યુ પામશે, એટલે ભીષ્મ દ્રોણાદિના રહેવાથી અમને જે એની છત્ર છાયામાં રહીને જે લાભ મળવાનો છે એ લાભથી તો અમે વંચિત રહી જઈશું ને. યુદ્ધમાં ભીષ્મ દ્રોણાદિ મૃત્યુ પામશે તો પછી એની અમે સેવા કેવી રીતે કરી શકીશું? એની સેવાનો અમને લાભ નહીં મળે, એમના સાનિધ્યનો અમને લાભ નહીં મળે, એમના ઉપદેશનો લાભ અમને નહીં મળે. કારણ કે મૃત્યુ પામ્યા પછી આ શરીર જે છે એ રહેતું નથી. એટલે ભગવાન હું આત્માને ઉદ્દેશ કરીને નહીં, પણ હું ભીષ્મ દ્રોણાદિના દેહને ધ્યાનમાં રાખીને હું શોક કરું છું કે ભીષ્મ દ્રોણાદિ નહીં રહે તો અમને એમની સેવા શુશ્રૂષાનો લાભ નહીં મળે, અમે એ લાભથી વંચિત થઈ જઈશું. એટલે ભીષ્મ દ્રોણાદિના દેહોને ધ્યાનમાં રાખીને ભગવાન મને શોક થાય છે. ભૂતાની ઉદ્દિશ્ય તસ્ય કર્તવ્યત્વમ, એટલે ભૂતોને ઉદ્દેશ કરીને તો મને શોક થાય જ ને. આવું જ્યારે અર્જુન કહે છે, એ વાત ભગવાન ભાષ્યકાર જો અવતરણિકામાં લખે છે, કાર્યકરણ સંઘાતાત્મકાની અપી ભૂતાની ઉદ્દિશ્ય શોકો ન યુક્ત કર્તુમ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહેવા માંગે છે કે હે અર્જુન, જે રીતે આત્મા નિત્યાદિ લક્ષણોથી યુક્ત છે એટલે શોકનો વિષય નથી, એવી જ રીતે કાર્યકરણ સંઘાતાત્મક જે આ ભૂતો છે એ ભૂતોને ઉદ્દેશ કરીને તું કહે કે હું શોક કરું છું ને, તો એ શોક કરવો પણ યોગ્ય નથી. કાર્ય ને કર્ણનો સંઘાત એ જ જેનું સ્વરૂપ છે, એવા ભૂતાની એટલે ભીષ્મ દ્રોણાદિને ના દેહને ઉદ્દેશ કરીને હું શોક કરું છું એવું જો તું કહેતો હો તો એ પણ યોગ્ય નથી. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ આ 28મા શ્લોકમાં બતાવી રહ્યા છે. આ શ્લોક એવો છે કે જે મનુષ્યને આત્માના સ્વરૂપ ન સમજાયું હોય અને આવા જે અજ્ઞાની જીવો જે છે એ કોઈના જન્મ યા કોઈના મૃત્યુથી શોકને મોહથી ગ્રસ્ત થઈ જાય છે, તો એવા મનુષ્યને માટે આ શ્લોકમાં ઉપદેશ કરેલો છે કે અજ્ઞ વ્યક્તિ જે રોકકટ છાતી પીટે છે એ પણ યોગ્ય નથી, એવું ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહેવા જઈ રહ્યા છે. તો આપણે શ્લોકની અંદર પ્રવેશ કરીએ. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની આ વાતનો પણ છેદ ઉડાડતા એનો પણ નિષેધ કરે છે. કાર્ય અને કર્ણ સંઘાત એ જ જેનું સ્વરૂપ છે એવા આ દેહાદિ ભૂતોને ઉદ્દેશ કરીને પણ શોક યોગ્ય
તો કાર્યનો અર્થ છે દેહ અને કરણનો અર્થ છે મન વગેરે ઇન્દ્રિયો. કાર્યકરણ સંઘાત જ્યારે બોલવામાં આવે ત્યારે એમાં કાર્ય શબ્દનો અર્થ છે દેહ અને કરણ એટલે સાધનો, જેનો મન વગેરે જેનો જીવાત્મા ઉપયોગ કરે છે, મન આદિ ઇન્દ્રિયાની. આનો જે સંઘાત છે એને કાર્યકરણ સંઘાત કહેવામાં આવે છે. અને આ કાર્યકરણ સંઘાત એ જ જેનું સ્વરૂપ છે એવા કાર્યકરણ સંઘાતાત્મક જે છે એ ભૂતો, યાની આત્માથી અતિરિક્ત જે ચતુર્વિંશતિ તત્વ, 24 તત્વ જે કહેવામાં આવે છે એ ભૂત શબ્દથી ગ્રાહ્ય છે. બરાબર? તો હવે એ ઉદ્દેશ કરીને પણ શોક કરવો યોગ્ય નથી એ વાત ભગવાન શ્રી કૃષ્ણ શ્લોકમાં કહેવા જઈ રહ્યા છે. તો એ શ્લોકમાં પ્રવેશ કરતા પહેલાં આપણે શ્લોકસ્થ જે પદો છે એના સંધિનો વિગ્રહ કરીશું. તો પૂર્વાર્ધમાં 4 પદ છે: અવ્યક્તાદિની, ભૂતાની, વ્યક્ત મધ્યાની અને ભારત. એવી રીતે ઉત્તરાર્ધમાં પણ 4 પદ જુદા જુદા દેખાય છે: અવ્યક્ત નિધનાન્યેવ, તત્ર, કા અને પરિદેવના. મળ્યું? તો આ પદોને હવે આપણે સંધિથી વિગ્રહિત કરીએ. જો અવ્યક્તાદિની એમાં કોઈ સંધિ નથી, ભૂતાનીમાં કોઈ સંધિ નથી, વ્યક્ત મધ્યાનીમાં કેવલ વર્ણ સંમેલન છે. વ્યક્ત મધ્યાની વર્ણ સંમેલન પણ નથી, એ પણ એક જ પદ. વ્યક્ત મધ્યાની, ભારત એમાંય કોઈ સંધિ નથી. નીચેના ચરણમાં જો અવ્યક્ત નિધનાન્યેવ છે એમાં સંધિ છે અવ્યક્ત નિધનાની એવ, એવું છે. તત્ર કા પરિદેવના, એમાં પણ કોઈ સંધિ નથી. તો હવે આપણે આ શ્લોકસ્થ પદો છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવીશું. ભૂતાની, અવ્યક્તાદિની, વ્યક્ત મધ્યાની, અવ્યક્ત નિધનાન્યેવ. ઉપરથી લગાડવાનું છે ભવંતી ઇતિ. એ ભારત તત્ર કા પરિદેવના. આ વાક્ય થયું. ફરીને બોલીએ. બોલો. ભૂતાની, અવ્યક્તાદિની, વ્યક્ત મધ્યાની, અવ્યક્ત નિધનાન્યેવ ભવંતી. ઉપરથી લગાડવાનું છે, શ્લોકમાં નથી. વાક્યની પૂર્તિ માટે ક્રિયા જોડવાની. હે ભારત તત્ર કા પરિદેવના. આ વાક્યક્રમ થઈ ગયો. વાક્યનો અર્થ છે ભૂતાની અવ્યક્તાદિની. કહ્યું કે હે અર્જુન, આ જે ભૂતાની, ભૂતો એટલે કે કાર્યકરણ સંઘાતાત્મક જે દેહ છે એ અવ્યક્તાદિની. આદિની અવ્યક્ત. આદિ એટલે પહેલા એ અવ્યક્ત હતા. જન્મ પહેલા આ શરીર હતું નહીં ને? તો કાર્યકરણ સંઘાતાત્મક ભૂત એટલે આપણું આ શરીર લેવાનું, સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીર. તો સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીર જે છે એમાં જે સ્થૂલ શરીર છે એ તો જન્મ પહેલાં નહોતું, અને સૂક્ષ્મ શરીર છે એ પણ એની ઉત્પત્તિ પહેલાં નહોતું. સ્થૂલ શરીર છે એ જન્મ પહેલાં નહોતું. એટલે આ ભૂતો જે છે એ પહેલાં અવ્યક્ત હતા, પછી મધ્યાની વ્યક્ત. અત્યારે વ્યક્ત દેખાય છે. વ્યક્ત એટલે દેખાવા, જન્મ. વ્યક્તનો અર્થ છે દર્શન થવું, અવ્યક્તનો અર્થ છે અદર્શન.
હવે અત્યારે વ્યક્ત થયા એટલે આપણને એ દેખાય છે, એનું દર્શન થાય છે. અને નિધનાન્યવ અવ્યક્ત, જ્યારે આ દેહનું નિધન થયા પછી ફરી અવ્યક્ત થઈ જાય છે, પછી દર્શન થાય છે. મૃત્યુ પામેલાનું તમારે સશરીર દર્શન કરવું હોય તો થઈ શકે. કેમ? કારણ કે નિધન થયા પછી, મૃત્યુ થયા પછી પણ આનું દર્શન થતું. તો જન્મ પહેલાં દર્શન નથી થતું, જન્મ પછી દર્શન થાય છે, અને મૃત્યુ થયા પછી ફરી પાછું દર્શન નથી થતું. મૃત્યુ થયા પછી દર્શન થાય છે. તો પહેલાં અદર્શન, જન્મ પહેલાં અદર્શન, મૃત્યુ પછી અદર્શન, જન્મ અને મૃત્યુની વચ્ચે દર્શન. એટલે પહેલાં અદર્શન, જન્મ પછી દર્શન, અને મૃત્યુ પછી ફરી પાછું અદર્શન. આ ભૂતોનો સ્વભાવ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ જે ભૂતો છે એ શોકના વિષય નથી, આમાં કોઈનું ચાલતું. તત્ર કા પરિદેવના, તત્ર એટલે આ વિષયમાં, પરિદેવના એટલે શોક કરવો બિલકુલ યોગ્ય નથી, એવું કહે છે. જે પહેલા નથી પછી રહેતું નથી, કેવલ દર્શન કાળે જે દેખાય છે, તો એનો પણ શોક કરવો યોગ્ય નથી, કારણ કે એને કોઈ અન્યથા કરી શકે. આ શરીરને કોઈ હંમેશા અમર રાખી શકે નહીં. તો આ શ્લોકનો સામાન્ય અર્થ છે. હવે આપણે ભાષ્ય જોઈએ. જો ભાષ્યમાં અવ્યક્તાદિની, એ મૂળ શ્લોકનું પદ છે. અવ્યક્તમ અદર્શનમ અનુપલબ્ધિ આદિ યેષામ ભૂતાનામ પુત્ર મિત્રાદિ કાર્યકરણ સંઘાતાત્મકાનામ તાની અવ્યક્તાદિની ભૂતાની પ્રાગ ઉત્પત્તેઃ ઉત્પન્નાની ચ પ્રાગ મરણાદ વ્યક્તમધ્યાની. વ્યક્તમધ્યાની મૂળ શ્લોકનું પદ છે. પછી અવ્યક્ત નિધનાન્યેવ, અને પુનઃ અવ્યક્તમ અદર્શનમ નિધનમ મરણમ येषां तानि अव्यक्त निधनानि, यानी कि मरणाद ऊर्ध्वम अव्यक्तताम एव प्रतिपद्यन्ते इत्यर्थः. तथा च उक्तम अदर्शनादापतितः पुनश्चादर्शनं गतः नासौ तव न तस्य त्वं वृथा का परिदेवना. મહાભારતના સ્ત્રી પર્વનો આ શ્લોક છે. ઇતિ તત્ર કા પરિદેવના કો વા પ્રલાપ દૃષ્ટ દૃષ્ટ પ્રનષ્ટ ભ્રાંતિ ભૂતેષુ ભૂતેષુ ઇત્યર્થઃ. સીધો અર્થ છે, આમાં કોઈ ટેઢો અર્થ નથી. ભગવાન કહે છે અવ્યક્તાદિની ભૂતાની. અવ્યક્તાદિનો અર્થ છે, અવ્યક્તાદિમાં જે અવ્યક્ત પદ છે ને એનો સૌથી પહેલા અર્થ કરે છે. અવ્યક્તમ અદર્શનમ, અવ્યક્તનો અર્થ છે અદર્શન, જોવામાં ન આવવું. યાની અનુપલબ્ધિ. અદર્શનનો અર્થ છે, અદર્શનમનો અર્થ છે અનુપલબ્ધિ. ચાક્ષુષ દર્શન માત્ર વ્યાવૃત્તિની વ્યાવર્ત કરે છે અનુપલબ્ધિ. કારણ કે અદર્શનનો અર્થ થાય છે કેવલ ચક્ષુનો વિષય ન હોવો. અદર્શનમ શબ્દ લઈએ તો કેવલ ચક્ષુનો વિષય ન હોય તો એને પણ અદર્શન કહેવામાં આવે છે. પછી શ્રોત્રાદિ વિષય દર્શન થતું હશે એવો પ્રશ્ન ઊભો થાય.
એટલે અદર્શનમ અવ્યક્તમનો અર્થ ભાષ્યકાર કરે છે અનુપલબ્ધિ. અનુપલબ્ધિ એટલે શ્રોત્રત્વ વગેરે ઇન્દ્રિયોનો વિષય જે નથી એ અર્થ થયો. અનુપલબ્ધિ આદિ યેષામ ભૂતાનમ. આદિ એટલે પહેલા, પહેલા અનુપલબ્ધિ. યેષામ ભૂતાનામ આ જે દેહધારી જે જીવો છે એ જન્મ પહેલાં એની શું હતી? આદિમાં એની અનુપલબ્ધિ હતી. જન્મ પહેલાં કોઈ શરીર હતા? જન્મ જેનો માનો દેવદત્ત નામનો વ્યક્તિ છે, જન્મ પહેલાં એને કોઈ જોયો તો જન્મ પહેલાં એ અવ્યક્ત હતો, એનો અનુપલબ્ધિ હતી. યેષામ ભૂતાનામ. ભૂતથી કોને ગ્રહણ કરવાના છે? સગા સંબંધી, પુત્ર મિત્રાદિ કાર્યકરણ સંઘાતાત્મકા નામ. પુત્ર મિત્રાદિ વગેરે ના જે કાર્યકરણ સંઘાતાત્મક જે શરીર છે ને એ શરીર ગ્રહણ કરવાના છે. તાની અવ્યક્તાદિની. તો આ જે પુત્ર મિત્ર વગેરે કાર્યકરણ સંઘાતાત્મક જે દેહધારી જીવો છે એ પહેલાં કેવા હતા? અવ્યક્ત હતા. પહેલાં અવ્યક્ત હતા. જન્મ પહેલાં એની કોઈ વ્યક્તિ નહોતી. ભૂતાની. પ્રાગ ઉત્પત્તિ હે. ઉત્પત્તિ હે પ્રાગ એટલે જન્મ પહેલાં એ બધા કેવા હતા? અવ્યક્ત હતા. પછી વ્યક્ત મધ્યાની પદનો અર્થ કરે છે. ઉત્પન્નાની ચ પ્રાણ મરણાત વ્યક્ત મધ્યાની. ચાલો ઉત્પન્ન થઈ ગયા, જન્મ થઈ ગયો જેનો, તો જન્મ થયા પછી મૃત્યુની પહેલાંનો જે સમય, એટલે જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે સમય છે એને કહેવામાં આવે વ્યક્ત મધ્ય. એટલે મધ્ય એટલે વચ્ચે, વ્યક્ત થયા. વચ્ચે જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે સમયગાળો એને કહેવામાં આવે જીવન. અને એ જીવન એટલે મધ્ય અવસ્થા. જન્મ અને મૃત્યુની મધ્ય અવસ્થા એને કહેવામાં આવે જીવન. અર્થાત એ સમયમાં આ બધા પુત્ર મિત્રાદિ બધા કેવા છે? વ્યક્ત છે, દેખાય છે, એની સાથે વ્યવહાર કરી શકાય છે. તો આ ઉત્પત્તિની પહેલાં એ અવ્યક્ત હતા, મધ્યકાળમાં વ્યક્ત થાય છે, અને અવ્યક્ત નિધનાન્યવ પુનઃ અવ્યક્તમ અદર્શનમ નિધનમ મરણમ યેષામ તાની અવ્યક્ત નિધનાની. નિધન પછી ફરી પાછા એ અવ્યક્ત થઈ જાય છે. નિધન એટલે મરણ. અને અહીંયા અવ્યક્ત નિધનાન્યવમાં જે અવ્યક્ત શબ્દનો અર્થ છે ફરીને એનો અર્થ અદર્શનમ જ છે કે નિધનમ મરણમ. નિધન એટલે મરણ થયા પછી ફરી પાછા આ જે પુત્ર મિત્રાદિના જે દેહો છે એ કેવા થઈ જાય છે? અદર્શનમ. મૃત્યુ થયા પછી સ્મશાનમાં જઈને એના અગ્નિ સંસ્કાર થયા પછી તમારે એનું દર્શન પુત્ર મિત્રાદિનું કરવું હોય તો સંસારમાં ક્યાંય દર્શન થશે નહીં થાય. એટલે મૃત્યુ થયા પછી ફરી પાછા એ અવ્યક્ત થઈ જાય છે. એટલે મરણાદ ઉર્ધ્વમ અવ્યક્તતામ એવ પ્રતિપદ્યંતે ઇત્યર્થ. એવું ભાષ્યકાર અર્થ સ્પષ્ટ કરે છે કે મરણાદ ઉર્ધ્વમ એટલે મરણ થયા પછી આ બધા જ પુત્ર મિત્રાદિ અવ્યક્તતાને પ્રાપ્ત થઈ જાય છે. અવ્યક્તતામ એવ પ્રતિપદ્યંતે. અવ્યક્ત એટલે અદર્શન થઈ જાય છે. ફરી તમે કહો કે ફોટામાં દર્શન થાય, એટલે ફોટો પાડીને લોકો રાખે, પણ એ વ્યક્તિને તમે કહો કે મારે એના દેહને જોવો છે તો દેખાશે નહીં. મરણાદુર્ધમ અવ્યક્તતામ એવ પ્રતિપદ્યંતે ઇત્યર્થ. આ વિષયમાં એક મહાભારતનો શ્લોક ટાંકે છે ભાષ્યકાર. તથા ચોક્તમ. પૌરાણિક સંમતિ બતાવે છે. અદર્શનાદાપતિત પુનશ્ચાદર્શનમ ગતઃ નાસૌ તવ ન તસ્ય ત્વં વૃથા કા પરિદેવના. અદર્શનાદ
આપતિત અદર્શનથી આ આવી પડ્યો છે, અદર્શનથી આવી પડ્યો છે. પુનશ્ચ અદર્શનમ ગત, અને મૃત્યુ થયા પછી ફરી પાછું અદર્શનને પ્રાપ્ત થઈ ગયું. પહેલા અદર્શનથી આવી પડ્યું, પહેલા અદર્શનથી દર્શન થયું, અને દર્શનથી પાછું ફરી અદર્શન થયું. ન અસૌ તવ ન તસ્ય ત્વમ. આ જે છે એ વસ્તુ સત છે નહીં, આ તારું નથી. આ ન અસૌ તવ, તવ એટલે આ તારું નથી. ન તસ્ય ત્વમ, તું એનો નથી. તો વૃથા કા પરિદેવ, વૃથા એટલે મિથ્યા, એનો શોક શું કરવો? એ તારું નથી અને તું એનો નથી, તારો એની સાથે કોઈ સંબંધ જ નથી. તો પછી એનો શોક શા માટે કરવો જોઈએ? એ આ શ્લોકમાં બતાવ્યું છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે આ ભૂતો પહેલાં અવ્યક્ત હતા, એટલે પુત્ર મિત્ર આદિ જે સગા સંબંધીઓ છે એ પહેલાં નહોતા, અત્યારે છે, અને મૃત્યુ પછી રહેવાના નથી. એટલે તત્ર કા પરિદેવના, તત્ર યાની આ વિષયમાં, કા પરિદેવના, પરિદેવના એટલે શોક શા માટે કરવો જોઈએ? કોવા પ્રલાપ, પરિદેવનાનો અર્થ છે પ્રલાપ, રોવા કકડવાની કોઈ જરૂર નથી. કારણ કે અદ્રષ્ટ દ્રષ્ટ પ્રનષ્ટ ભ્રાંતિ ભૂતેષુ ભૂતેષુ કોવા પ્રલાપ. પહેલા અદ્રષ્ટ, પછી દૃષ્ટ, પછી પ્રનષ્ટ. તો આ ભ્રાંતિભૂત છે. કેવો છે? ભ્રાંતિજન્ય પદાર્થ કેવો હોય? પહેલાં ન હોય, પછી દેખાય ને પછી પાછો અદૃશ્ય થઈ જાય. તો એ પદાર્થને ભ્રાંતિયુક્ત પદાર્થ, ભ્રાંતિભૂત કહેવામાં આવે છે. તો આ ભૂત બધા પ્રાણીઓ કેવા છે? ભ્રાંતિજન્ય છે. અદ્રષ્ટ દ્રષ્ટ પ્રનષ્ટ છે. પહેલાં અદ્રષ્ટ, પછી દૃષ્ટ અને પછી પ્રનષ્ટ. એવા ભ્રાંતિ ભૂતેષુ ભૂતેષુ કા પરિદેવના. એટલે કે આ જન્મમાં ઘણા આજે બધા સગા સંબંધીઓ છે એ બધા પ્રારબ્ધના યોગથી ભેગા થાય છે, અને પ્રારબ્ધ સમાપ્ત થઈ જતાં બધા છૂટા પડી જાય છે. કોઈ કોઈનું નથી. એટલે મહાપુરુષો ગાય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ના હક ના મરે બધા, મથી રે, કોઈ કોઈનું નથી રે. મર્યા પછીની વાત કરી હોય તો જીવતા જ તમે બહુ ઉપકાર કર્યો હોય અને એક દિવસમાં ફરી જાય કે બધું મારું છે ને, એને તમને રોવડાવે છે. એટલે ભગવાનનું શરણું એ જ એકમાત્ર સાચું છે, એવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. એટલે કે અર્જુન, એનો પરિદેવના એટલે પ્રલાપ કરવાની જરૂર નથી. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ સગા સંબંધી ભૂતોને ઉદ્દેશ કરીને પણ શોક કરવો યોગ્ય નથી, એ વાત આ 28મા શ્લોકમાં બતાવી. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः।